શું તમે બંને બહુ જ બિઝી રહો છો? કપલ તમે લેટ નાઇટ સુધી જાગો છો, બેક ટુ બેક કોલ હોય છે અને વીકેન્ડ પણ એક્ઝોસ્ટ હોય છે, તો મે બી તમારી પ્રેગ્નન્સી ડિલે થાય તો એ બોડીનો પ્રોબ્લેમ નથી, એ લાઇફસ્ટાઇલનો ઓવરલોડ છે. મોર્નિંગ એલાર્મ સ્નૂઝ કરવાથી સ્ટાર્ટ થઈ જાય છે. બ્રેકફાસ્ટ સ્કીપ કરો છો, ઓફિસ પણ જલ્દી દોડો છો, લંચનો ટાઈમ પણ ઇરેગ્યુલર છે, ઇવનિંગ પણ ટાયર્ડનેસ અને ડિનર પણ લેટ થાય છે, અને પછી મિડનાઇટ સુધી સ્ક્રીન સ્ક્રોલિંગ. નેક્સ્ટ ડે પણ આ સેમ રિપીટ થાય છે, અને પછી તમે કહો છો કે ડોક્ટર એવરીથિંગ નોર્મલ છે, તેમ છતાં પ્રેગ્નન્સી કન્સીવ કેમ નથી થતી? થોડો પોઝ લો અને ઓનેસ્ટલી વિચાર કરો. શું તમે તમારી બોડીને ક્રિએશન માટે સ્પેસ આપો છો ખરા? 16 યર્સની મારી પ્રેક્ટિસમાં મેં એક પેટર્ન જોઈ છે. ફિઝિકલી હેલ્ધી કપલ્સના રિપોર્ટ્સ નોર્મલ હોય છે, બટ લાઇફસ્ટાઇલ ફૂલ એક્ઝોસ્ટેડ હોય છે. પ્રેગ્નન્સીમાં એનર્જી સરપ્લસ જોઈએ, ખાલી ફિઝિકલ નહીં, ઇમોશનલ પણ. જો રિલેશનશિપમાં ખાલી વીકેન્ડ રિલેશનશિપ થઈ ગયું હોય અને ડેઈલી કન્વર્ઝેશન ફક્ત વર્ક ફોકસ્ડ જ હોય, આ અનકમ્ફર્ટેબલ લાગે, પરંતુ ઘણા કપલ આને ફીલ કરતા જ હોય છે. જો તમને આ વસ્તુ ખરેખર ફીલ થાય છે તો પર્સનલી એ જ છે. પ્રેગ્નન્સી કોમ્પ્લિકેટેડ નથી, લાઇફસ્ટાઇલ કેઓટિક છે. બોડી ઇન્ટેલિજન્ટ છે, તે પૂછે છે આર યુ સ્ટેબલ ઇનફ ટુ ક્રિએટ? જો આન્સર ડેલી રૂટીનના હિસાબે ના જ હોય તો ડિલે સરપ્રાઇઝિંગ નથી. તો આ ટિપ્સને 30 ડેઝ સુધી ફોલો કરો. સ્લોલી તમારી લાઇફસ્ટાઇલ રીસેટ થશે. 11 વાગ્યા પહેલા સુવાનું રાખો. પોસિબલ હોય તો ડિનર એટલીસ્ટ 8:30 પહેલા કમ્પ્લીટ કરો. નો વર્ક ટોક આફ્ટર 9 PM. ગેજેટ ફ્રી ઇવનિંગ પર વીક કમ્પલસરી કરો. લાગે છે સિમ્પલ, બટ બાયોલોજીકલ ઇમ્પેક્ટ ઘણી પડે છે. નર્વસ સિસ્ટમ કામ થાય છે અને કામ બોડી વધારે રિસેપ્ટિવ બને છે. ઘણા કપલ રાહ જોવે છે પ્રોબ્લેમ મોટો થાય એની. જો તમે આવનારા 3 to 6 મંથમાં પ્લાનિંગ કરી રહ્યા છો તો ખાલી ને ખાલી વિચાર કરવો એ રિસ્કી છે. આજે રાત્રે તમારા પાર્ટનર સાથે બેસીને આ વિડીયો ફરીને જુઓ. ઓનેસ્ટલી ડિસ્કસ કરો. લાઈફના આટલા સરસ ફેઝ માટે થઈને પણ આપણે આટલા જ બિઝી છીએ, અને તમે જાણો છો કે સતત એ પ્રેગ્નન્સી રાખવા માટે પ્લાન કરે છે, પ્રિપેરેશન કરે છે અને એક્ઝોસ્ટ થઈ ગયા છે, તો આ વિડીયોને અવશ્ય શેર કરો. ડિસ્ક્રિપ્શનમાં અમારા કન્સલ્ટેશનની ડિટેલ્સ છે, તો જ એપ્લાય કરો જો પ્રોબ્લેમ મોટી થયા પહેલા કોન્શિયસ પ્રેગ્નન્સી ઈચ્છતા હોય. રિયલ પ્રિપેરેશન ગાઈડન્સ માંગે છે. આ દરેક કપલ માટે નથી, આ એ જ કપલ માટે છે જે ખરેખર આ પ્રોસેસને ફૂલ્લી એન્જોય કરવા ઈચ્છે છે. પ્રેગ્નન્સી રસ નથી, રિધમથી ગ્રો થાય છે. જો તમે ખરેખર પ્લાનિંગ માટે પ્રોપર રિધમ ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.